સો સર્વાઇકલ કેન્સર એક વધતી જતી સમસ્યા છે, જેના માટે વિશ્વ સ્તરે બધી જ સંસ્થાઓ અને ઓર્ગેનાઇઝેશન બધા જ દેશ એને ઇરાડિકેટ કરવા માટે ત્યારે ભાગ લઈ રહ્યા છે. ભારત દેશ પણ એમાં આ જ પહેલમાં જોડાયેલો છે અને હાઈકો એનો સહકાર આપવા માટે વિશ્વ સ્તરે વખણાતી અને ટેસ્ટ થયેલી લાયસન્સ ટેકનોલોજી, જે એઆઈ ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ, એવી અવેલેબલ સૌરાષ્ટ્રના મહિલાઓ માટે અહીંયા અવેલેબલ કરવામાં આવેલી છે. આ ટેકનોલોજીમાં 2 વર્ષ અગાઉ જે કેન્સરના ચિહ્નો પકડાય છે એ પ્રકારના ચિહ્નોને એઆઈ ટેકનોલોજી દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે અને એનું ડીએનએ ટેસ્ટિંગ દ્વારા એને એનાલિસિસ કરી અને એને અર્લી સ્ટેજ પર કેચ કરવામાં આવે છે. સો આપણે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ તરીકે જે ઓળખાતો જાન્યુઆરી મંથ છે, એ નિમિત્તે આપણે આખો મહિનો એક સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ મંથ કેમ્પ રાખેલો છે, જેની અંદર આ બધી જ આધુનિક એડવાન્સ ટેકનોલોજી કે જે સામાન્ય રીતે 10,000 થી 15,000 રૂપિયાની એમઆરપી સુધી થતી હોય છે, તે આપણે લઘુત્તમ દરે જેવા કે 2,500 રૂપીસમાં આપણે ચેકઅપ કરી આપીએ છીએ, જેમાં ડૉક્ટર કન્સલ્ટેશન, ડીએનએ અને એઆઈ ટેસ્ટિંગ દ્વારા તપાસ અને જે એઆઈ કેમેરા છે, એન્ડોસ્કોપિક તપાસ, એ બધું જ તેની અંદર ઇન્ક્લુડેડ. સો સામાન્ય ટેકનોલોજી છે, અત્યારે જે પદ્ધતિ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવે છે, એ સ્ક્રીનિંગ મેથડની અંદર જે ટેસ્ટ કરવામાં આવે છે એ માઇક્રોસ્કોપની અંદર ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે, જેની એક લિમિટેશન્સ હોય છે. જ્યારે એઆઈ પદ્ધતિ દ્વારા એ સેમ્પલમાં આવેલા એક સેલની તપાસ એઆઈ ટેકનોલોજી દ્વારા થાય છે અને નાનામાં નાના ચેન્જીસ, અર્લી ચેન્જીસ કે જે સામાન્ય રીતે કેન્સરના થવાના 2 વર્ષ પહેલાં જણાય છે, એ પ્રકારના ચેન્જીસ જે છે એ ડિટેક્ટ કરી શકાય છે. તો આ દ્વારા આપણે એઆઈની મારફતથી ખૂબ જ અર્લી સ્ટેજમાં આ કેન્સર છે એને ડિટેક્ટ કરી શકીએ છીએ.